જો મોર કેવા બોલે. મારો વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો. મસ્ત મજાના પકોડા તળી રહ્યા છે. જો હવે એ જગ્યામાં પકોડા તમને અંદર દૂધ આપણે મિક્સ કરી દેશું. આ કપ કેક કહેવાય છે. મેડમ એવું કહે છે કપ કેક. કેવા પકોડા ભાઈના મેડમ? તો મિત્રો મસ્ત કેક બની ગયા છે. એની બીક લાગે છે. આ છે ખોડલધામ. અહીંયા ખોડિયારમાંનું મંદિર આવેલું છે કાગવડની બાજુમાં. ખોડલધામનો વિડીયો આપણે બનાવેલો છે, તમે યુટ્યુબ ચેનલમાં જોઈ લેજો. તો આપણે જઈ રહ્યા છે એટલે ખંભાળીડાના જંગલમાં. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ ખંભાળીડા ગામની બાજુમાં આવેલ એક જંગલ જેવો વિસ્તાર છે અને પહાડ છે. એટલે તો અહીંયા અમે જઈ રહ્યા છીએ અને ત્યાં અમે જઈને કેમ્પિંગ કરશું. તો જોતા રહેજો વિડીયો. હલો મિત્રો, કેમ છો? બધા મજામાં હશો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું કાઠિયાવાડી કેમ્પિંગ વ્લોગમાં. અને આજે આપણે આવ્યા છીએ કેમ્પિંગ કરવા માટે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સુંદર મજાની જગ્યા છે અને અહીંયા બધી ગુફાઓ આવેલી છે. તો આપણે જોઈએ. અને મોરલા પણ ટવકી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને અહીંયા એક જંગલ જેવો વિસ્તાર છે થોડી જગ્યામાં. તો મિત્રો તમે જોઈ શકો છો સુંદર મજાની જગ્યા છે અહીંયા. તો મિત્રો તમને અહીંયા મોર દેખાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. મિત્રો અમે જોઈ રહ્યા છીએ બધું ગુફાઓ જોવા માટે. તો શોર્ટમાં તમને બતાવી દઉં. બાકી તમારે બુદ્ધ ગુફાનો આખો વિડીયો પૂરેપૂરો જોવો હોય તો તમે મારા બીજા વિડીયોમાં જોઈ શકો છો. બધી બૌદ્ધ ગુફાઓ છે અને એની જગ્યા છે અહીંયા સુંદર મજાની, તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો એક સુંદર મજાની જગ્યા છે અહીંયા. અને મારી પાછળ આ બધી બૌદ્ધ ગુફાઓ છે, બહુ જૂની અને બહુ જૂની પૌરાણિક છે, તમે જોઈ શકો છો. આનો વિડીયો મેં બનાવેલો છે આગળ ખોડલધામનો અને ખંભાળીડા ગામનો. આ ખંભાળીડા ગામ છે બાજુમાં અને અહીંયા બૌદ્ધ ગુફાઓ આવેલી છે. તો તમારે આખો વિડીયો જોવો હોય તો મારા યુટ્યુબ ચેનલને ફોલો કરીને એની અંદર જઈને તમે આખો વિડીયો જોઈ શકો છો. અને તેની માહિતી પણ તમને એમાં મળી જશે અને ક્યાંથી આવવાનું છે એ પણ તમને માહિતીમાં મળી જશે. તો ચાલો આગળ જોઈએ આપણે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઘનઘોર જંગલ છે અને આ એક થોડાક એરિયામાં જંગલ જેવો જ વિસ્તાર છે. અંદર પ્રાણીઓ પણ છે અને પક્ષીઓ, પ્રાણીઓ, મોર, એવું ઘણું બધું અહીંયા અંદર જોવા મળે છે. અહીંયા ટાઈમ પૂરો થઈ ગયો છે અને 5 સાડા 5 ટાઈમ પૂરો થઈ જાય છે. તો તમારે 5:30 પહેલાં આવી જવાનું. અને આ જગ્યા છે એ ખોડલધામ મંદિરની 2 કિલોમીટર આગળ આવે છે ખંભાળીડા ગામ. જો મોર કેવા બોલે છે મિત્રો. અહીંયા મોર, ઝાઝા મોર છે. તમે અવાજ સાંભળો ને કેવો મીઠો અવાજ આવે છે. અને ઉપર મેઘરાજા મંડાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. અને નીચે અહીંયા મોર બોલે છે. અને વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે, જોઈ શકો છો કે જૈન મંદિર આવેલું છે.
ખંભાલીડાની પહેલાં જ એક મંદિર આવશે, જૈન મંદિર. તમે જોઈ શકો છો અત્યારે ટાઈમ પૂરો થઈ ગયો એટલે અંદર આપણે જઈ નહીં શકીએ અને અંદર બધું તમને બતાવી નથી શકતો. તો નેક્સ્ટ ટાઈમે અને આગળ વિડીયોમાં બતાવ્યું તમે જોઈ લેજો. વરસાદ ચાલુ થઈ ગયો છે, હવે આપણે ફટાફટ નીકળીએ. તો મિત્રો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે, રોડ ઉપર જઈએ ક્યાંક સારું લોકેશન જોઈએ ને આગળ તમે જોઈ શકો છો કેવો વરસાદ પડી રહ્યો છે. પણ અહીંયા તમે જોઈ શકો છો ધોધમાર વરસાદ પડી રહ્યો છે ને બહાર નીકળાય એવું નથી. બહાર નીકળીએ તો કંઈક આપણો કેમ્પિંગ ગોઠવીએ, થોડોક વરસાદ રહે તો. હજી રે બસ પાણી તો જશું ચાલુ થઈ ગયું. પાડ્યું એક મસ્ત તો મિત્રો વરસાદ આવી ગયો જોરદાર અને આપણી પાસે કેમ્પની કઈ સુવિધા છે નહીં. તો તમે પાછળ જોઈ શકો છો ઊભા છે ને હવે અહીંયા આપણે તૈયારી વગરના આવી ગયા અને આવી કાંઈ ખબર નથી. આપણો એક્સપિરિયન્સ પહેલો એક્સપિરિયન્સ છે એટલે અને જોઈએ હવે આગળ કઈ રીતનું થાય છે. તો તમે જોઈ શકો છો વરસાદમાં જો બધું પલળી ગયું છે અને બધું ગારો ગારો છે બધી જગ્યાએ તમે જોઈ શકો છો. એ જો પાણી વહેતા થઈ ગયા તમે જોઈ શકો છો. તો વરસાદ હજી ચાલુ છે અને આ જો આ રીતનો અમારો કેમ્પ ગોઠવ્યો છે. કોઈ તૈયારી નથી, જોઈએ આજ શું બને છે. અને ક્યારના થાકી ગયા, અડધો કલાકથી નથી પણ કાંઈ સેટિંગ જ ન આવ્યું. જોઈએ છીએ હવે. તો મિત્રો પકોડા બનાવવાની તૈયારી કરી રહ્યા છીએ. હવે પકોડા બને છે કે નહીં જોઈએ, કારણ કે વરસાદ ચાલુ છે અને પવન ચાલુ છે. જો આ રીતનો આપણો કેમ્પ તૈયારી વગરના આવી ગયા છે અમે અહીંયા. મિત્રો મીઠું થોડુંક નાખી રહ્યા છે આપણે. હવે બટેટા બાફીને ઘરેથી જ લાવ્યા હતા, એમાં મીઠું અને જીરું અડધી ચમચી. ચાટ મસાલો આમાં નાખી દીધો છે અને હવે જો મેડમ નાખી રહ્યા છે આ સૂકા મરચાંનો ભૂકો છે. અને ઉપર આપણે કોથમીર થોડીક નાખી દેશી. હા જો હાલત ખરાબ થઈ ગઈ છે, આખો પલળી ગયેલો છું. અને અહીંયા આપણે પકોડા બનાવે છે મેડમ. આ એક તાલપત્રી હતી, આપણે તાલપત્રી ઉપર ઢાંકવા માટે લાવ્યા હતા પણ એ અડધો કલાકથી બાંધીએ છીએ પણ તાલપત્રી વ્યવસ્થિત રહેતી નથી મારાથી. અડધો કલાક મહીથા પણ છેલ્લે જો આવી રીતે જેમ તેમ ગોઠવીને અને આપણું આ આપણે વિડીયો પૂરો કરવાના છીએ. નેક્સ્ટ વિડીયોમાં અને તમારી પાસે કાંઈ આઈડિયા હોય તો આઈડિયા જરૂરથી કહેજો અને નેક્સ્ટ વિડીયોમાં આપણે થોડુંક આનાથી કંઈક વ્યવસ્થિત કરીને અને સમજાય એ પ્રમાણે કરશું. તો આપણે આ બટેટા મિક્સ કરી લેશું મસાલા સાથે. તો મિત્રો મસાલો તૈયાર થઈ ગયો છે. ચણાના લોટ સાથે આપણે ચોખાનો લોટ પણ ઉમેર્યો છે. તો આમાં મીઠું થોડું નાખી દેશું. તો મિત્રો આપણે આ સૂકા મરચાંનો ભૂકો છે એ ઓમાં પણ નાખ્યો હતો અને આમાં પણ નાખી રહ્યા છે. સૂકા મરચાં હોય ને મિક્સરમાં થોડા હળવેથી થોડા ફેરવી લેવા, નહીંતર તો ચટણી બની જશે. મસાલો આમાં આપણે બ્રેડ ઉપર લગાવી દેશું. જે આ બટેટાનો મસાલો બનાવ્યો છે એ આપણે બ્રેડ ઉપર આવી રીતે લગાવી દેશું.
લોટમાં પાણી નાખીને આવી રીતે મિક્સ કરી લેવાનું. વધારે જાડું ન હોવું જોઈએ કે વધારે પાતળું ન હોવું જોઈએ, મીડિયમમાં. તો મસ્ત પકોડા બની રહ્યા છે અહીંયા, અને ભૂખે લાગી છે કારણ કે વરસાદના બધા પલળી ગયા. તાલપત્રી ઉપર લગાવવામાં વરસાદ ન આવે એના માટે લગાવવા માટે બધા મહેનત કરતા હતા, પણ થાકી ગયા મહેનત કર્યા, પણ તોય વ્યવસ્થિત લાગી નહીં. તમે જોઈ શકો છો, ગમે તેમ લગાવી દીધી છે. મિત્રો આમાં આપણે ટોમેટો સોસ થોડોક નાખી દઈશું. આપણે સોસ ઉપર પછી આવી રીતે બ્રેડ રાખી દઈશું. તો મિત્રો અહીંયા જો પકોડા બની રહ્યા છે, અને બહાર વરસાદ હતો, હવે વરસાદ રહી ગયો છે, અને મેડમ પકોડા બનાવી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને જોઈએ હવે કેવા પકોડા બને છે. આને મિત્રો આ રીતે આપણે કટિંગ કરી લેવાના છે. જો આ રીતના પીસ આપણે બનાવવાના છે. આ રીતના પીસ બની જાય પછી આપણે એને અહીંયા કઢાઈમાં તળી નાખશું. તો મિત્રો સાંજનો ટાઈમ થઈ ગયો છે, અને અહીંયા જો વરસાદ પાછો ધીમે ધીરે ચાલુ થઈ ગયો છે. તો મિત્રો આ જો તેલ નખાઈ રહ્યું છે કઢાઈમાં, અને હવે આપણે આ પકોડા તળવાનું ચાલુ થઈ જશે હમણાં. મિત્રો અહીંયા પવન લાગી રહ્યો હતો, તો જો આડું રાખી દીધું છે. આ રીતનું આપણે હાથે બનાવેલું છે. તો મિત્રો સાંજ પડી ગઈ છે, કારણ કે અમે તાલપત્રી રાખવામાં અમારે અડધો કલાક નીકળી ગયો. લાઇટની થોડીક સુવિધા છે આપણી પાસે, એટલે જો આ રીતે આપણે નાનો એવો લેમ્પ ગોઠવેલો છે અહીંયા, એટલે આટલું કરી શકીએ છીએ. તો મિત્રો અહીંયા દેડકા ત્યાં જો તમે બોલી રહ્યા છે છે. અને આપણે આવ્યા છે અત્યારે ખોડલધામ મંદિરથી થોડાક આગળ 2 કિલોમીટર, અને એક નદીનો કાંઠો છે આગળ, તમે જોઈ શકો છો. અહીંયા પાછળ નદી છે. તો મિત્રો મેડમ જો પકોડા તરવાનું ચાલુ કરી દીધું છે. ભૂખ પણ બહુ લાગી છે વરસાદના પહેલડા, એટલા માટે. તો હવે પકોડા બને એટલે ફટાફટ પકોડા બને એટલે ખાઈએ. એમ પણ કમાલ કરે છો ભાઈ, આવી રીતે જો રસોઈ બનાવી ને આપને ખવડાવવા રાખે છે. તો જો ગરમા ગરમ પકોડા તળાઈ રહ્યા છે, અને આ ભીખા થયા છે, જો ખાવા આવી ગયા છે બધા પકોડા. 50 રૂપિયાની ડીશ છે ભાઈ. આવી જગ્યામાં પકોડા તમારે ખાવા હોય તો 50 થી 100 રૂપિયા લાગશે, તમે જોઈ શકો છો. અને મારા યુટ્યુબ મિત્રો માટે ફ્રીમાં છે. મસ્ત મજાના પકોડા તરી રહ્યા છે, અને મિત્રો આપણે આપણી લાઈફમાં પહેલી વાર કરી રહ્યા છે, એટલે તમને કંઈ એવું લાગે તો સોરી, માફ કરજો, કે અમે આ રીતના બનાવ્યા છે. સારા બનાવ્યા તો લાઈક કરજો, અને કોમેન્ટમાં કહેજો કેવા લાગ્યા તમને. કેક બને છે, કેકની પણ તૈયારી કરી રહ્યા છે આપણે. કેક હાથે બનાવે છે, કેવો કેક બનાવે છે જોઈએ આપણે. તો જો આમાં આનો શું કહેવાય, બિસ્કિટ છે. બિસ્કિટનો મિક્સરમાં ભૂકો કરેલો છે, યા ડબલામાં ભરેલો છે. અને હવે એ કેવી રીતે બનાવે છે આગળ આપણે જોઈએ. આમાં જે બિસ્કિટનો જે ભૂકો હતો એમાં પૂજાબેન ઈનો નાખે છે, પણ ઈનોથી એને કેકને ફૂલાતો હોય. આપણી પાસે બીજું વાસણ આપણે દર વખતે જોઈએ એટલા જ લાવીએ છીએ, પણ આ પ્રોગ્રામ હતો ને આપણે, એટલે જો આમાં જ આપણે બનાવી રહ્યા છે. લખનનું અને છોકરાઓનું મન છે કેક બનાવવાનું, તો આમાં એક ડબલામાં જ મિક્સ કરવું પડશે, કારણ કે અમારો પ્રોગ્રામ હતો પકોડા પૂરતો જ. તો હવે આ વધારાનું બનાવી રહ્યા છે અત્યારે, અને જોઈએ હવે કેક કેવા બને છે ને કેવી રીતે બનાવે છે. અંદર દૂધ આપણે મિક્સ કરી દઈશું.
અહીંયા કેમ્પિંગ કરવા માટે આવ્યા છે ચાલુ વરસાદમાં. અને આવ્યા ત્યારે વરસાદ નહોતો, થોડાક આજુબાજુમાં રખડીને અમે આવ્યા અને અહીંયા પહોંચ્યા ને તો વરસાદ ચાલુ થઈ ગયો. આપણી પાસે ટેન્ટ નથી એટલે આપણે એક તાલપત્રી લીધી હતી. તાલપત્રી આપણે આપણા કેમ્પર વાન ઉપર રાખવાની હતી, પણ વ્યવસ્થિત રહી નહીં અને કાંઈ આઈડિયા નહોતા તો પલળી ગયા. અને હવે જો અત્યારે વરસાદ ધીમો ધીમો આવી રહ્યો છે, ચાલુ જ છે વરસાદ અત્યારે ધીમો ધીમો. તો મેડમને બધે પકોડા બનાવે છે ને આપણે થોડુંક ચક્કર મારવા નીકળી ગયા છે. અહીંયા બાજુમાં મોટી નદી છે તો જોઈએ આપણે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બાજુમાં એક મોટી નદી છે. તો મિત્રો અહીંયા આપણી કેમ્પર વાન અહીંયા સુધી આવી ન શકે કારણ કે ગારો થઈ ગયો છે. પછી બહાર કાઢવા માટે તકલીફ પડે અને બહાર કાઢીએ તો પછી નીકળી ન શકે અને આપણે અહીંયા ફસાઈ જાય. એટલા માટે આપણે અહીંથી દૂર રાખ્યું છે નદીથી. અને અહીંયા જો નદી આવેલું છે ને ત્યાં એક મંદિર પણ દેખાઈ રહ્યું છે, ધજા ફરકી રહી છે. તમે જોઈ શકો છો વરસાદ આવ્યો અને અહીંયા એટલું પાણી આવી ગયું છે. તો મિત્રો આપણે જોઈ શકો છો અહીંયા વરસાદ ચાલુ છે અને પાણી અહીંથી આમ જઈ રહ્યું છે. અને બાજુમાં અહીંયા ખોડિયારમાંનું મંદિર આવેલું છે, તમે જોઈ શકો છો. અહીંયા ખોડિયારમાંનું સ્થાનક છે અને આ નદી છે. અહીંયા થોડી વાર પહેલા જ વરસાદ આવ્યો હતો, આ તેનું પાણી અહીંયા આવી રહ્યું છે મિત્રો, તમે જોઈ શકો છો. મિત્રો મસ્ત મજાનો ધોધ પડી રહ્યો છે અહીંયા પાણીનો, તમે જોઈ શકો છો. અત્યારે જ વરસાદ આવ્યો ત્યાંનું જ પાણી છે આ. મિત્રો રાત પડી ગઈ છે અને અમે જે જગ્યાએ આવ્યા છીએ એ જગ્યાએ સિંહ મૂકેલા છે એવું એક ભાઈ રસ્તામાં હમણાં નીકળ્યા ને કીધું કે ભાઈ બાજુમાં જે આપણે એક ડુંગર વિસ્તાર છે, તમે જોયું હમણાં મેં બતાવ્યું એ પ્રમાણે, એ ડુંગર વિસ્તારમાં સિંહ મૂકેલા છે. તો વહેલા અહીંથી નીકળી જવું. તો ચાલો આપણે હવે આપણા કેમ્પર વાન તરફ જઈ રહ્યા છે હવે. તો મિત્રો બૈરાઓ ભેગા છે એટલે આપણે સાહસ નહીં કરીએ ખોટો, અને અહીંથી હવે ફટાફટ નાસ્તો અને બધું પતાવીને હવે અહીંથી નીકળીશું. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ વહેલા, કે રાત પડ્યા પહેલાં અહીંથી નીકળી જવાનું છે. ભાઈ નીકળ્યા હતા એને કીધું કે અહીંયા સિંહ છૂટા મૂકેલા છે. તો હવે ખબર નહીં કઈ રીતના મૂકેલા છે કે નહીં. આગળ મેં બોર્ડ તો જોયો હતો પણ હવે આવી વાત કોઈ ક્યારે સાંભળી નથી. ત્યારે સાંભળી એટલે હવે આપણે નાસ્તો પતાવીને ફટાફટ નીકળવાના છીએ. વિડીયો ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીંયા કેક બની રહ્યો છે, તમે જોઈ શકો છો. અને આ બધા હવે ડરવા માંડ્યા છે કારણ કે કોક ભાઈએ કહી દીધું અહીંયા કે અહીંયા સિંહ મૂકેલા છે. તો હશે કદાચ, આગળ બોર્ડ મારેલો હતો. તો મિત્રો આમાં કેક બની રહ્યો છે અને જો પકોડા તૈયાર થઈ ગયા છે. બાકી આમાં કેક બની રહ્યો છે અને વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે મિત્રો, તમે જોઈ શકો છો. વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે અને સાંજ પણ પડવા આવી છે. મેડમ નદી આવ્યા છે હાથ ધોવા. મોટી બધી નદી આવી ગઈ છે જો. તો સિંહ આવશે તો શું કરશો તમે? બોલો બોલો. તો મિત્રો આમાં થોડુંક તેલ નાખી દીધું છે અંદર. મિત્રો આમાં હેપી બિસ્કિટ લીધા છે અને એનો મિક્સરમાં ભૂકો કરીને અત્યારે કેક બનાવી રહ્યા છે. પણ તમે કોઈ પણ બિસ્કિટ લઈ શકો છો. પાર્લેજી બિસ્કિટમાં પણ કરી શકો છો. અને આવી રીતે જો પ્યાલીમાં ભરી દેવાનું છે આ પેસ્ટ. આ કપ કેક કહેવાય છે. મેડમ એવું કહે છે કપ કેક. આપણને તો કઈ ખબર ન પડે, આપણે કેક ખાતા ન હોય એવા. હવે ખાધા પછી જોઈએ કેવો લાગે છે. આની અંદર મીઠું નાખી દીધું છે અને મીઠા ઉપર સ્ટેન્ડ રાખી દીધું છે. એની ઉપર જો આ કપ બધા મૂકી દેવામાં આવશે અને પછી આને ઢાંકી દેવાનું છે અને પછી જોશો એટલે કેક તૈયાર થઈ જશે. તો જોઈએ હવે કેવો કેક બનાવે છે. આવી રીતે કેક ગોઠવી દીધા છે અને હવે ઉપર ઢાંકશું આપણે. તો આવી રીતે આપણે ઢાંકી દેશું. તો મિત્રો પકોડા બની ગયા છે, આમાં કેક બની રહ્યો છે અને વરસાદ ચાલુ છે બહાર. અને વરસાદ તો 2 કલાકથી ચાલુ જ છે એમને કન્ટિન્યુ. અને રાત પડવા એવી છે
તો થોડીક અહીંયા લાઇટની સુવિધા છે એટલે આપણે બધું કરી રહ્યા છીએ અને આગળ પણ કંઈક કરવાના છીએ, પણ હવે કંઈક તમે જ આઈડિયો આપજો અને કોમેન્ટમાં કહેજો આઈડિયો આપજો, તો એ પ્રમાણે કંઈક આપણે નવું ગોઠવશું. તો વિડીયો મિત્રો કેવો લાગ્યો ને એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. છે અને હવે પકોડા ખાવાની આપણે શરૂઆત કરીએ છીએ. મિત્રો મસ્ત પકોડા બન્યા છે અને વરસાદ ચાલુ છે, તમે જોઈ શકો છો. અને આપણે અહીંયા પકોડા ખાઈ રહ્યા છીએ અને હજી કેક બને છે, તો બહુ મજા આવે છે. અને તમને જો આવા વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં કહેજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો હવે પકોડા ખાઈએ, તમે પણ ચાલો પકોડા ખાવા માટે. કેવા પકોડા બન્યા મેડમ? મસ્ત બનાવો પકોડા. ચાલુ વરસાદમાં જો પકોડા ખાય છો મેડમ અમારા. જો તો મિત્રો જો પકોડા ખાય છે, બધા પકોડા ખાઈ રહ્યા છે. કેવા પકોડા બન્યા? અમારા લખન ને તો ગમે એવું આપો તો એ સારું જ ન લાગે, ખાતો જાય પણ સારું ન લાગે. જો મિત્રો મેડમ પકોડામાં તૂટી પડ્યા છે, તમે જોઈ શકો છો. મેડમ છે ભૂખા વરસાદમાં પડ્યા એટલે શું. આ કેવી મજા આવી પકોડા ખાવાની? બહુ મજા આવી. સિંહની બીક લાગે છે. મેડમ ને સિંહ ની બીક લાગે છે, તો હું કહી દઉં ભાઈ સિંહ ભાઈ તમે અહીંયા આવતા નહીં થોડીક વાર, અમારા મેડમ બહુ વિવે છે. તો સિંહ બધા મિત્ર છે આપણા. જો મિત્રો કેવી મજા આવે છે, આજ બધાને મજા આવી. વરસાદ ચાલુ છે હજી કન્ટિન્યુ, ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને સાંજ પણ પડવા આવી છે. અને હવે અમે અહીંથી પકોડા ખાઈ લીધા અને કેક બની રહ્યો છે. અને કેકનો પ્લાન હવે ગાડીમાં બેસીને બધાને ખાવાનો છે, કારણ કે હવે થોડોક રાત થતી જાય છે ધીમે ધીમે. તો હવે એક ભાઈ અહીંયા કહીને ગયા કે અહીંયા સિંહ મૂકેલા છે જંગલમાં. તો સાચું છે કે ખોટું કંઈ ખબર નથી, પણ આપણે ખોટો રિસ્ક ન લેવાય, કારણ કે છોકરા અને બૈરાઓ લેડીઝ ભેગા છે. બાકી એકલા હોય તો કાંઈ ટેન્શન નથી. તો ચાલો હવે મિત્રો આપણે નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ. અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ વિડીયો અમે બનાવતા રહીશું. અને મિત્રો તમારા સપોર્ટની જરૂર છે, તો સપોર્ટ આપતા રહેજો. અને મિત્રો વિડીયો પૂરો જોજો કે જેનાથી તમને બધી માહિતી મળી શકે, બધી જગ્યા વ્યવસ્થિત વિડીયો જોવા મળે તમને. તો વિડીયો પૂરો જોજો અને તમારા મિત્રો ભાઈબંધ સાથે શેર કરી દેજો. અને મિત્રો સપોર્ટ આપજો, સપોર્ટની જરૂર છે. અને ચાલો તો હવે આપણે આગળ વધીએ. તો જોઈ શકો છો મિત્રો કેક તૈયાર થઈ ગયો છે અને 20-25 મિનિટ તમારે આવી રીતે રાખવું પડશે ઢાંકીને. અને વચ્ચે વચ્ચે બહુ ખોલવાનું નહીં, કારણ કે ખોલશો તો વ્યવસ્થિત નહીં થાય. તો આવી રીતે ઢાંકીને રાખવું પડશે તમારે 20 મિનિટ. તો કેક થઈ ગયો છે તૈયાર અને આપણે કેક ગાડીમાં બેસીને ખાવાના છીએ. તો મિત્રો રાત પડી ગઈ છે અને તમે જુઓ અહીંયા દેડકાનો અવાજ આવે છે, ડ્રાઉ ડ્રાઉ ડ્રાઉ. અને અહીંયા આપણો કિચન સેટઅપ અને આપણી કેમ્પર વાળા અહીંયા છે. તો અત્યારે બની રહ્યા છે કેક. તો કેક બનતા વાર લાગે છે એટલે રાહ જોઈ રહ્યા છે. બાકી જો રાત પડી ગઈ છે આવું. હવે મારું તો મોઢું દેખાતું નથી હવે, એટલી રાત પડી ગઈ છે. અને પાછળ એટલી લાઇટ છે પાછળની જગ્યાએ, એટલે એટલું અંજવાળું પડે છે. તો આજ અલગ જ અનુભવ થયો છે મિત્રો અને બહુ મજા આવી. અને હજી જો આખા ભીના જ છીએ પલળેલા. વરસાદ ચાલુ જ છે, ધીમે 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 વરસાદ ચાલુ જ છે. અને હવે નીકળી રહ્યા છીએ, હવે રાત પડવા આવી છે પણ કેક બની રહ્યા છે, કેકની રાહે અમે ઊભા છીએ. તો ચાલો હવે આપણે કેક બની જાય એટલે નીકળીએ છીએ અહીંથી. તો મિત્રો મસ્ત કેક બની ગયા છે અને આપણે થોડાક વાર ઠરવા દેશું, ગાડી ચાલુ કરીને રસ્તામાં જ આપણે ખાવાના છે. તો મિત્રો આ કેક ખાવાનો વારો અત્યારે આવ્યો છે, તો કેક ખાઈએ. અને તમે પણ આવી રીતે કેક બનાવો હાથે અને કેક ખાજો, મજા આવશે. તો સરસ મજાનો કેક બનાવ્યો છે અને આ ગ્લાસમાં જ બની ગયો છે કેક અંદર જ.
તમે જોઈ શકો છો. અને આ બિસ્કિટ અને દૂધ અને એક ઈનો નાખીને બનાવ્યો છે. અને 20 બિસ્કિટ છે એનો કેક બનાવ્યો છે. તો મિત્રો અમે કેમ્પિંગ પૂરું કરીને જઈ રહ્યા છીએ. વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો.